સો પ્લસ માઇનસના ગુણાકાર ભાગાકાર સમજી લઈએ. મતલબ હું શું કહેવા માંગુ છું કે ધારો કે આપણને આ રીતે પૂછાય કે 7 ગુણ્યા -9 તો શું જવાબ આવે? યાર તો આ રીતે પૂછાય કે -7 ગુણ્યા -9 તો શું જવાબ આવે? આ રીતે પૂછાય કે -7 ગુણ્યા 9 તો શું જવાબ આવે? અને ખાલી 7 ગુણ્યા 9 તો શું જવાબ આવે? એ તો આપણને ખબર જ છે. તો આ ચારે ચાર અલગ અલગ કેસ આપણા સામે આવી શકે છે. તો એના જવાબ શું આવશે સમજી લઈએ. પ્લસ માઇનસના ગુણાકાર ભાગાકાર માટે પણ બે સિમ્પલ સ્ટેપ છે. પહેલું સ્ટેપ શું છે? તો કે વ્યવહાર થતો હોય એમ થાય. વ્યવહાર થતો હોય એમ થાય. મતલબ હું શું કહેવા માંગુ છું તો કે નિશાની ગમે તે હોય, ગુણાકાર તો એ જ આવે. એટલે કે આ 7 અને 9 નિશાનીને ધ્યાનમાં રાખ્યા વગર 7 9 63. ઇવન આ સેકન્ડ ક્વેશ્ચન છે એમાં નિશાનીને ધ્યાનમાં ના રાખો તો 7 9 63, 7 9 63 અને લાસ્ટ ક્વેશ્ચન એમાં પણ 7 9 63. તો પહેલું સ્ટેપ કે વ્યવહાર થતો એમ થાય. સ્ટેપ નંબર 2, બીજું સ્ટેપ શું છે તો કે નિશાની નિયમ મુજબ આવશે. નિયમ જે હોય એ પ્રમાણે નિશાની બદલાશે. મતલબ શું તો કે અહીંયા તમે જુઓ પહેલામાં શું છે પ્લસ અને આ માઇનસ. તો પ્લસ માઇનસ માઇનસ અલગ અલગ નિશાની હોય તો માઇનસ હશે. સેકન્ડમાં જુઓ માઇનસ માઇનસ પ્લસ બે સરખી નિશાની હોય તો પ્લસ થશે. અહીંયા માઇનસ પ્લસ અલગ અલગ નિશાની તો માઇનસ. અહીંયા પ્લસ અને આ પ્લસ બંને પ્લસ પ્લસ તો પ્લસ જવાબ આવશે. સો સરવાળા બાદબાકીમાં અને ગુણાકાર ભાગાકારના બંને સ્ટેપ થોડા અલગ અલગ છે. સરવાળા બાદબાકીમાં નિશાની હંમેશા મોટા અંકની આવતી હતી અને અહીંયા નિશાની હંમેશા નિયમ મુજબ આવશે. ત્યાં વ્યવહાર નિયમ મુજબ થતો હતો અને અહીંયા વ્યવહાર થતો હોય એમ થાય. રાઈટ? એટલે ગુણાકાર હોય કે ભાગાકાર હોય આ સિસ્ટમ આ જ રીતે ફોલો થશે. હું એવું કહેવા માંગુ છું કે ધારો કે આપણને કહેવામાં આવ્યું હોય કે 63 ભાગ્યા 9 તો શું જવાબ આવે? 63 ભાગ્યા -9 તો શું જવાબ આવે? -63 ભાગ્યા 9 તો શું જવાબ આવે? અને -63 ભાગ્યા -9 તો શું જવાબ આવે? હવે 63 ભાગ્યા 9 તો શું થશે? 7. મતલબ વ્યવહાર થતો એમ થાય. રાઈટ? આ તો આપણને ઓલરેડી ખબર છે. સેકન્ડ ક્વેશ્ચન થી જુઓ કે 63 ભાગ્યા 9 તો 9 + 63 તો 7. એવી રીતે દરેક ક્વેશ્ચનમાં તમે જુઓ વ્યવહાર થતો આપણે નિશાની જોડે કોઈ લેવા દેવા નહીં. 63 ભાગ્યા 9 તો અહીંયા કેટલા આવે? 7. અહીંયા 63 ભાગ્યા 9 તો કેટલા આવે? 7. હવે બીજું સ્ટેપ જુઓ. સેકન્ડ સ્ટેપ શું કહે છે કે નિશાની નિયમ મુજબ. અહીંયા શું છે પ્લસ અને માઇનસ અલગ અલગ નિશાની હોય તો માઇનસ આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. અહીંયા છે માઇનસ ને અહીંયા છે પ્લસ અલગ અલગ નિશાની હોય તો માઇનસ આવશે. અને અહીંયા માઇનસ અને માઇનસ લાસ્ટ એક્ઝામ્પલમાં તો હરકી નિશાની હોય તો પ્લસ આવશે. ઓકે છે? તો બીજા કેટલાક એક્ઝામ્પલ સમજીએ એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે. ધારો કે અહીંયા કીધું છે કે 13 ગુણ્યા -7. તો આપણી એ જ બે સિસ્ટમ ફોલો કરીશું કે વ્યવહાર થતો એમ થાય અને નિશાની નિયમ મુજબ. તો 13 + 91 કોઈને પૂછ્યા વગર લખી નાખવાનું. અને નિશાની નિયમ મુજબ તો એક પ્લસ છે અને એક માઇનસ છે. તો બંને અલગ અલગ નિશાની હોય તો આપણે નિયમ એવું કહે છે કે પ્લસ માઇનસ માઇનસ. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. વ્યવહાર થતો એમ થાય એટલે 9 × 8 72. આ માઇનસ છે અને આ પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. હવે અહીંયા ક્યાંય વચ્ચે ગુણાકારની નિશાની નથી. તો ખાસ સમજો કે જ્યારે બ્રેકેટ હોય અને બ્રેકેટ સિવાય અંક હોય તો એ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એવું બાય ડિફોલ્ટ સમજી લેવાનું. એટલે અહીંયા -6 અને -8 બંને ગુણાકારમાં હશે તો 6 × 8 = 48 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા 9 + 63 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 72 ભાગ્યા 9 તો ભાગાકાર કરીએ. સ્ટેપ નંબર 1 વ્યવહાર થતો એમ થાય એમાં આપણે બીજું કંઈ વિચારવાનું નહીં. 72 ભાગ્યા 9 એટલે 8 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. લાસ્ટ એક્ઝામ્પલ 144 ભાગ્યા 18 તો 18 × 8 = 144 થશે. અને નિશાની અલગ અલગ છે. અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે. સો અહીં તમારી પ્રેક્ટિસ માટે એક્સરસાઇઝ આપેલી છે. એના ક્વેશ્ચન સોલ્વ કરો અને પાછળ આન્સર કીમાં ટેલી કરો કે તમારા જવાબ સાચા આવે છે કે નહીં.